સેવા ભક્તિ આધ્યાત્મિક માર્ગે ચાલવા માટેના પગ છે. પગ. તમારી પાસે પગ ન હોય તો તમે પંથ ન કાપી શકો, ચાલી ન શકો. સેવા ભક્તિ આધ્યાત્મિક માર્ગે ચાલવા માટેના પગ છે. સેવા કરવી એ સર્વવ્યાપક ઈશ્વર છે એમ જાણીને કરવી. સેવા કરવાનો આપણા જીવનની અંદર યોગ મળે એ આપણું મોટામાં મોટું સદભાગ્ય છે. આ સેવા ભક્તિના પગે મંડી હાલવા સબરી વિચાર કરવા લાગી. પોતાને અંતરથી એક પ્રેરણા થઈ હતી કે મોક્ષ પ્રતીતિ કરવી હોય તો કોઈ સંતની સેવા કરવી જોઈએ. એવી અંતરથી એક પ્રેરણા થઈ હતી. પણ વિચારવા લાગી કે નિશી જ્ઞાતિમાં મારો જન્મ, મારો કોઈ પડછાયો ન લે, મને કોઈ આશ્રમમાં પ્રવેશ આપે નહીં, તો મહાપુરુષની સંતની સેવા હું કેમ કરું? એના માટે મારે શું કરવું? કુદરત દયાના સાગર છે, કરુણાના ભંડાર છે. જેને ભક્તિ માર્ગે ભાવ રાખીને હાલવું છે એને સાથ આપવો એ મારા નાથની ફરજમાં આવે. બાપુ, ભક્તિ માર્ગે ભાવથી હાલવું છે, એને સાથ આપવો, એને સહકાર આપવો, એને મદદ કરવી એ મારા નાથની ફરજમાં આવે. અંતરથી પ્રેરણા થઈ કે તારે સેવા કરવી હોય તો તારી પાસે છે. વિચાર આવ્યો કે આ એક લાઈનબંધ ઋષિ મુનિઓના આશ્રમ છે. એમાં માતંગ ઋષિ મહાન સંત છે, જ્યાં કેવળ બ્રહ્મજ્ઞાનનો જ ઉપદેશ અપાય છે. 200-250 શિષ્યો બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ લઈ રહ્યા છે. કાયમ ત્યાં રહેઠાણ કરીને રહેશે તો એને જમવા માટે રસોઈ બનાવવી પડતી હોય ને રસોઈની અંદર લાકડાની જરૂર પડે. એ સેવા મારાથી થાય એમ છે. મારી પાસે ધન નથી તો કંઈ નહીં, જંગલમાંથી સૂકા સૂકા લાકડા કાપી આવી, કાપવા ન પડે, ફાડવા ન પડે એવા તૈયાર કરી રાત્રિના સમયે, મધ્યરાત્રિએ માતંગ ઋષિના આશ્રમની પછવાડે જઈને સાનું મુનિ મૂકી આવે. 2-5 દી ભારો મૂકી પછી પોતાને બીજી પૂર્ણા થઈ કે આશ્રમને આજુબાજુ વાળી નખાય. એટલે આશ્રમને રાત્રિના આજુબાજુ વાળી નાખે. વળી વિચાર આવ્યો કે આ ઋષિકુમારો પંપા સરોવર સુધી રોજ આશ્રમથી નાવા જાય છે, તો રસ્તામાં કોઈને કાકરો કાંટો ઠેસ વાગે નહીં એટલે આખો રસ્તો વાળી નાખે. આ સર્વવ્યાપક ઈશ્વર છે એમ જાણીને સેવા કરતી હતી. ગુરુની જ સેવા નહીં, એના જે શિષ્યો છે એમાંય મારો સદગુરુ જ બેઠો છે. તમારા ભાઈની સ્થિતિ નબળી હોય ને ભાઈને મદદ કરો, એ ભાઈને મદદ નથી કરતા, એક વાત યાદ રાખજો, તમારા ગુરુને કરો છો. ગુરુને કરો છો. તમારા સદગુરુ એમાંય બેઠા છે ને, કે નહીં? આવી ભાવનાથી સેવા કરો. સેવાથી આનંદ થાય છે, સેવાથી અભિમાન ગળે છે, સેવાથી નાનો મોટો થાય છે. અને સેવાથી જેના દર્શન દુર્લભ એવા મહાપુરુષના હૃદયમાં આપને સ્થાન મળે. બાપુ, સ્થાન મળે. સેવાનો એવો લાભ છે. સતત 6 મહિના સેવા કરી, પાત્ર બની બ્રહ્મનિષ્ઠ મહાપુરુષ જેનું દર્શન દુર્લભ. એની કરુણા ઉતરી. શિષ્યોને કે રોજ તમે લાકડા બાળો એ કોણ મૂકી જાય છે?
કે ગુરુ મહારાજ આપણે સૂતા હોય ને મૂકી જાય, કે એમ નહીં. 6 મહિનામાં તમને એવો વિચાર ન આવ્યો કોણ મૂકી જાય છે? કે પણ ગુરુ મહારાજ આપણે સૂતા હોય કે તો જાગવું જોઈએ ને. એની ભાવના કેવી છે કે 6 મહિનામાં એક દિવસ નો ભારો આવ્યો એવું ખરું, કે ના રોજ આવે છે? તો એની ભાવના કેવી હશે? કોટડા સાંગાણીની અંદર જીવણના શિષ્ય પ્રેમ સાહેબ કડિયા કામ કરતા. પેલા પ્રેમ કડિયા હતા, પ્રેમ સાહેબ નહોતા. પણ ભાવ જાગ્યો એટલે કોટડા સાંગાણીથી રોજ હાંજે પોતાનું કામ પૂરું થાય એટલે ઘોઘાવદરનો રસ્તો પકડે. ત્યાં આવીને કોઈ સેવાનું કામ હોય તો કરે, ગુરુ મહારાજની પાસે, જીવણ બાપા પાસે સત્સંગ સાંભળે. 2 વર્ષ સતત. હાંજ પડે એટલે ઘોઘાવદરનો માર્ગ પકડે, હાંજ પડે એટલે ઘોઘાવદરનો માર્ગ પકડે. 2 વર્ષે જીવણ બાપાએ પૂછ્યું, પ્રેમ રોજ કેમ આવીશો? મારા હાટો આવું ગુરુ મહારાજ, મારા હાટો આવું છે. ઓહો, કરુણા થઈ. પાત્ર બન્યા, ગુરુની કૃપા ઉતરી. મહાવાક્યનો બોધ કર્યો, પ્રેમ કડિયો, પ્રેમ સાહેબ થઈ ગયા. બાપુ પ્રેમ સાહેબ થઈ ગયા. પાત્ર બને અહીંયા કૃપા ઉતરે છે. શિષ્યોએ રાત્રિએ જાગરણ કરી, શબરીને ગુરુ મહારાજની સન્મુખ ઊભી રાખી દીધી કે આ આપણો ચોર છે, રોજ સાનુમુના આ લાકડા મૂકી જાય છે અને આશ્રમને વાળી જાય છે. કે બેટા ગભરામાં, તું ગમે જ્ઞાતિમાં જન્મી હોય એની હારે અમારે કાંઈ લેવા દેવા નથી. અમે જાતિમાં નથી માનતા, અમે ભાવમાં માનીએ છીએ, અમે પ્રેમમાં માનીએ છીએ. મહાપુરુષ પ્રેમી હૃદયને સ્વીકારે છે. પ્રેમી મળે તો એના પ્રેમને પૂજે, અને હાસવાળા છે ને એને જ આ માર્ગ સૂજે, એને સૂજે. બેટા તારી 6 મહિનાની જે મજૂરી થાય એ માગી લે, અમારે કોઈનું રખાય નહીં બેટા. મહાપુરુષ સંત એને કહેવાય. એક સપટી સેવા કરી હોય ને એનું ફળ દેવાલા, એને સંત કહેવાય. કોઈનું રાખે નહીં. થોડી સેવાનું મોટું ફળ આપે એવો કોઈ દેવ હોય ને તો ગુરુ છે. થોડી સેવાનું મોટું ફળ આપે. સંત કોઈનું રાખે નહીં. માઇક બેટા, મારી મજૂરી ગુરુદેવ બરાબર આપશો? કે હા બેટા, બરાબર આપવાને માટે બોલાવી છે. મોકળું મન મૂકીને માગી તો યોગ્ય મને મજૂરી આપવાના હો તો ગુરુદેવ, આપના આશ્રમમાં હું નિર્બંધપણે રહી શકું. મારો રહેવાનો હેતુ સેવા કરવી છે, બીજું કોઈ પ્રલોભન નથી. મારું કોઈ આશ્રમમાં રહીને મને બીજું કોઈ પ્રલોભન નથી, સેવા કરવી છે. એક વાત ખાસ યાદ રાખીએ, સદગુરુને ચરણે જાય તો સેવા ભાવ સિવાય કોઈ પ્રલોભન નહીં રાખો, તો તમારા મનમાંય નહીં વિચાર્યું હોય એવું ફળ મારો નાથ દે. નિખાલસતા હોવી જોઈએ, નિર્મળતા હોવી જોઈએ, પવિત્રતા હોવી જોઈએ. આશ્રમમાં નિર્બંધપણે રહો. રહેવાનો હેતુ હું આશ્રમને વાળી જાળી સાફ રાખીશ. ઋષિકુમારો સવારમાં સ્નાન વિધિ કરશે એટલે એના પંચ્યા ધોઈ નાખીશ.
પછી પ્રસાદને ગ્રહણ કરશે એટલે એમના પાત્રોને માંજી નાખીશ. ઋષિકુમારોએ જમતા જે ઉત્તિષ્ટું અન્ન વધ્યું હોય એને પ્રસાદ રૂપ ગણીને હું ગ્રહણ કરી લઈશ. અને આપ કથા કહેવો, સત્સંગ કરશો, ત્યારે કોઈને ડિસ્ટર્બ કર્યા વિના સભાની પાછળ બેહીશ. મને આપની કથા સાંભળવા મળે, આ મારી મજૂરી છે. જો આપો તો. અભણ દીકરીની સમજણ તો તમે જોવો ભલામણ, એની સમજણ તો જોવો, એની ઉચ્ચ ભાવના તો તમે જોવો. આવા હૃદય છે ને એ ગુરુના હૃદયને ઓગાળી નાખે, ત્યાંથી કૃપાનો પ્રવાહ નીકળે બાબુ. ગુરુને એક હિમાલય પર્વત સમજો, સૂર્યનો તાપ પડે એટલે પાણીનો પ્રવાહ ચાલુ થાય. ગુરુ હિમાલય સમાન ઠંડા છે, નિર્મળ છે, પવિત્ર છે. આપણી લગ્નીનો તાપ અડે ને એટલે ત્યાંથી કૃપાનો પ્રવાહ ચાલુ થાય. ઘોડાપુર આવે, ઘોડાપુર. ગુરુ મહારાજ ખુશ ખુશ થઈ ગયા. બેટા, આશ્રમમાં રહેવાની છૂટ, સેવા કરવાની છૂટ, કથા સાંભળવાની છૂટ. રાજી રાજી થઈ ગઈ. ઓહો, વહેલી સવારમાં ઉઠી આશ્રમને વાળી જાળી સાફ કરે, વાસણો માંજી નાખે, પંચિયા ધોઈ નાખે. કથાનો ટાઈમ થાય તો બધું કામ પતાવી અને બધાની પહેલા સામે આમ બેસી જાય. એના ભાવને લઈને ગુરુ મહારાજના હૃદયમાંથી ગંગધાર પ્રગટે. એક એક શબ્દને ઝીલે. જે સંતોના બોલના તોલ કરી જાણે એને એ ઉપદેશને લાયક છે. જે સાંભળવા છતાંય સાંભળતો નથી, મળવા છતાંય મળતો નથી, એને કોઈ દિવસ ઉગરવાનો અવકાશ નથી. સાંભળે છતાંય ન સાંભળ્યા જેવું હોય તો એનો કોઈ અર્થ નથી. સાંભળવા છતાંય સાંભળતો નથી એનો અર્થ એવો થાય કે સાંભળીને ગ્રહણ કાંઈ નથી કરતો. સાંભળીને ગ્રહણ નથી કરતો. એ સાંભળવા છતાંય સાંભળતો નથી, મળવા છતાંય મળતો નથી. જે આતના ભાંગીને ગુરુને નથી મળતો એ મળવા છતાંય મળતો નથી. એ વ્યવહારિક દ્રષ્ટિએ મળે એ વાત જુદી છે, અને ભાવથી મળે એ વાત જુદી છે. ગુરુ મહારાજના એક એક શબ્દને શબ્દી સાંભળી અને ગ્રહણ કરતી હતી. એમાં એક વખત કથામાં એટલા વિલસી ગયા, એક પ્રસંગ ભૂલાઈ ગયો. વાત અટકી ગઈ, બધાની સામે જોયું પણ કોઈએ પ્રસંગ રજૂ ન કરી દીધો. સબરી પછવાડેથી ઊભી થઈ કે ગુરુ મહારાજ, આપણો આ પ્રસંગ ચાલતો તો ને અહીંથી તમારી વાત અટકી છે. ઓહો બેટા, તું એક સાંભળે છે, હવે ન્યા નહીં, અહીં નજીક બેસ. કે ગુરુ મહારાજ, મને અહીં મજા આવે છે, આનંદથી બેઠી છું. કે તને મજા આવે પણ મારું નિશાન તું છે, નજીક બેસ. નજીક બેસાડી. એમાં શિષ્યોને ગમ્યું કે ન ગમ્યું એક વાત જુદી છે, પણ સેવા ભક્તિના ભાવથી આપણે એટલું જ કહેતા હતા કે આવા મહાપુરુષના હૃદયમાં સ્થાન મળ્યું. અને એમની કૃપાથી, માતંગ ઋષિ ગુરુની કૃપાથી સબરી ત્રિકાળ ધ્યાની બની છે. ત્રિકાળ ધ્યાની બની છે.
ગુરુ મહારાજે કૃપા કરીને સ્વધામ જાતી વખતે એમ કીધું કે બેટા આશ્રમ મૂકી ક્યાંય જવું નહીં, જે અતિથિઓ આવે એની સેવા કરવી. અને ભગવાન વિષ્ણુનો અયોધ્યાની અંદર રામચંદ્રજી રૂપે અવતાર થઈ ચૂક્યો છે અને 14 વર્ષનો વનવાસ થશે. ઈ તને ગોતતા ગોતતા આવી જાય. આ ગુરુ કૃપા. સબરી રામને નહોતી ઓળખતી, રામ સબરીને ઓળખતા નહોતા. પણ સબરી અને રામનું મિલન થયું હોય તો માતંગ ઋષિની કૃપાથી થયું, હું એમ કહેવા માંગુ છું. જીવ અને આત્માનું મિલન થાય તો ગુરુ કૃપાથી થાય, એમ કહેવા માંગુ છું. સબરીને એકને નહીં, જે જીવને રામ આત્મારામને મળવું હોય એને ગુરુ કૃપાની જરૂર પડશે અને પડશે.